કે લાલો એટલે દ્વારકાધીશનું નામ જય શ્રી કૃષ્ણ કહીએ છીએ, પણ જય શ્રી કૃષ્ણ એટલે ફક્ત કૃષ્ણ ભગવાનનું નામ છે એવું નથી. કલાના સાધક તરીકે હું સરસ્વતી માના સંતાન તરીકે એ પણ વાત કરવા માંગીશ, કારણ કે લાલોના સ્ટારકાસ્ટ અહીંયા છે, આખું વિશ્વ આ વિડીયો જોવાનું છે. એટલે ખુશી થાય એવી વાત કરું આ વાઇડ એંગલના આંગણે રાકેશભાઈને ત્યાં, કે કૃષ્ણ ભગવાનનું નામ નથી માત્ર, એની પાછળનો ઇતિહાસ એ પણ છે કે આપણે જાણીએ છીએ એ મુજબ કૃષ્ણ ભગવાન 5000થી વધુ વર્ષો પહેલાં થઈ ગયા, અને એવો જ એક દરબાર યોજાણો છે. કૃષ્ણ ભગવાન બિરાજમાન હતા ને એના સામેના ભક્તો બિરાજમાન હતા, અને એ ભક્તો જ્યારે બેઠા હતા ત્યારે આપણે બધા જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાનને 16108 ગોપી હતા, એમાંને એકનું નામ હતું જયશ્રી. હવે મુદ્દાની વાત શરૂ થાય છે કે જયશ્રી નામના ગોપી પાણીનું માથે બેડું લઈને ત્યાંથી પસાર થતા હતા. કૃષ્ણ ભગવાનને અચાનક વિહાર બહાર જવાનું થયું, એટલે સ્વાભાવિક છે કે ભાઈ પ્રભુ આવતા હોય તો એનો આદર સન્માન જળવાય, એ દરેક ભક્તનો એક આગ્રહ હોય, એની એક ફરજમાં આવે. એટલે જયશ્રી નામના ગોપી ત્યાં ને ત્યાં માથે બેડું લઈને ઊભા રહી ગયા. કૃષ્ણ ભગવાને એવું કીધું, જયશ્રી તમે થોડી વાર માટે અહીંયા ઊભા રહો, થોડી વારમાં આવું છું. થોડી વારમાં આવું છું એવું કહીને ગયા, પણ આવ્યા ક્યારે ખબર છે? 12 વર્ષ પછી. 12 વર્ષ પછી આવે એટલે વિચાર કરો મિત્રો, કેટલો બધો ફેરફાર થઈ જાય. પણ ઘણું બધું બદલાઈ ગયું, પણ એના એ જયશ્રી એમને એમ ત્યાં માથે પાણીનું બેડું લઈને સતત 12 વર્ષ ઉભા રહ્યા. શું કામ? કે આ પ્રભુનો આદેશ હતો, એનું ઉલ્લંઘન ના થાય. હા, જે આદેશ હતો એનું એણે એટલું બધું સરસ ચુસ્ત પાલન કર્યું, એટલે કૃષ્ણ ભગવાન રાજી થયા, અને કૃષ્ણ ભગવાને જયશ્રીને આશીર્વાદ આપ્યો. શું? કે દુનિયા ભલે કૃષ્ણ કૃષ્ણ મારા ગુણ ગાય, પણ આથી હું એવો તમને આશીર્વાદ આપું કે સૌથી પહેલાં તમારું નામ એટલે કે જયશ્રી, અને પછી મારું નામ કૃષ્ણ લેવામાં આવશે, એટલે જય શ્રી કૃષ્ણ લેવામાં આવે છે. આ એનો એક ઇતિહાસ જાણે છે. પ્રેમ સે બોલે દ્વારિકાધીશ કી જય.